નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 905 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથ UML માં આપણે લાસ્ટ ટાઈમ મલ્ટિપ્લિસિટી, ક્લાસિફાયર અને રિલેશનશિપની વાત કરી, બરાબર? તો રિલેશનશિપ કોને કહી શકાય? કેટલા ટાઈપ્સની રિલેશનશિપ છે? એની વાત કરી હતી આપણે. કેવા સિમ્બોલ યુઝ થાય છે? તો વાત કરી હતી આપણે લાસ્ટ ટાઈમ કે રિલેશનશિપ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ UML. તો કે કેવા ટાઈપ્સ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ બ્લોક્સ જે છે UML ની અંદર કે એલિમેન્ટ્સની એસોસિએશન્સ ડિસ્ક્રાઇબ ફંક્શનાલિટી કરવા માટે. એલિમેન્ટ કયા એસોસિએટેડ છે એપ્લિકેશન્સ એ દર્શાવવા માટે, ઓબ્જેક્ટની રિલેશનશિપ દર્શાવવા માટે આપણે રિલેશનશિપ યુઝ કરીએ. આ રિલેશનશિપ ને ચાર રીતે તમે યુઝ કરી શકો છો, ડિવાઈડ કરી શકો છો. એક હતી ડિપેન્ડન્સી, એસોસિએશન્સ, જનરલાઇઝેશન્સ અને રિયલાઇઝેશન્સ. ડિપેન્ડન્સી કોને કહી શકાય? જનરલાઇઝેશન્સ, રિયલાઇઝેશન્સ અને એસોસિએશન. આનું આપણે લાસ્ટ ટાઈમ પ્રોપર સ્ટડી કર્યું હતું. એના પછી આપણે વાત કરી હતી ક્લાસિફાયર, કે ભાઈ ક્લાસિફાયર કોને કહી શકાય? તો આપણે એવું કહ્યું હતું કે ક્લાસિફાયર ઇઝ ધ મિકેનિઝમ that describes structure and behavior features. એ કેવા ટાઈપના સ્ટ્રક્ચર અને બિહેવિયર ફીચર્સ ડિસ્ક્રાઇબ કરે છે? તેમાં આપણે વાત કરી હતી ક્લાસીસ, ઇન્ટરફેસ, ડેટા ટાઈપ્સ, સિગ્નલ્સ, કમ્પોનન્ટ્સ, નોડ, યુઝ કેસ, સબસિસ્ટમ. આ દરેકે દરેક સ્ટ્રક્ચર કેવું સ્ટ્રક્ચર છે, એનું કેવું બિહેવિયર છે, કેવી વસ્તુ, કેવી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, આ પણ આપણે સ્ટડી લાસ્ટ ટાઈમ કર્યું. એના પછી આપણે વાત કરી હતી મલ્ટિપ્લિસિટી, કે જે એની ડેફિનેશન્સ ઉપર આધારિત છે. ઇન્ક્લુઝિવ ઇન્ટરવલ ઓફ નોન નેગેટિવ ઇન્ટીજર સ્પેસિફાઈડ અલાઉઝ ઇન્સ્ટન્સ ડિસ્ક્રાઇબિલિટી, જેને મલ્ટિપ્લિસિટી કહેતા. એની સિન્ટેક્સ 0 એ કેટલા ઇન્સ્ટન્સ અલાઉ કરે છે, 1 કેટલા ઇન્સ્ટન્સ અલાઉ કરે છે, સ્ટાર કેટલા ઇન્સ્ટન્સ અલાઉ કરે છે. આ બધું આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું, તો રિવાઇઝ કરાયું, બરાબર? હવે વાત કરીએ એક્ટિવ ક્લાસ. ટુડે વિલ ડિસ્કસ અબાઉટ એક્ટિવ ક્લાસ. એક્ટિવ ક્લાસ કોને કહી છે? ક્લાસ એક્ટિવ ક્યારે હોય? મેં શોર્ટમાં એ ટાઈમે કહ્યું હતું ક્લાસીસ આવ્યું હતું એટલે કે ભાઈ ક્લાસ 3 રીતે ડિવિઝન્સ થાય છે. ક્લાસ નેમ, એટ્રીબ્યુટ્સ અને ઓપરેશન્સ. આ ક્લાસ એ કેવી કેવી બિહેવિયરને ડિસ્ક્રાઇબ કરે છે? આગળ ક્લાસ
ડાયાગ્રામ આપણે સ્ટડી કરશું એટલે વધારે ડીપમાં સમજશું. પણ જનરલી કોઈક વાર એકાદ 2 માર્ક્સમાં ક્વેશ્ચન્સ પૂછાય છે વોટ ઇઝ એક્ટિવ ક્લાસ. તો એ ટાઈમે તમે આ શોર્ટમાં એક્ઝામ્પલ આપી શકો એટલા માટે આ ચલાવું છું. બાકી તો ક્લાસ ડાયાગ્રામમાં આ વસ્તુ આવી જ જાય એક્ટિવ ક્લાસ. પણ કે એક્ટિવ ક્લાસ એ કોને કહી શકાય? તો એક્ટિવ ક્લાસ લુક સિમિલર ટુ ક્લાસ with the solid body. Active class is generally used to describe concurrent behavior of system. કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ કેવું બિહેવિયર ડિસ્ક્રાઇબ કરે છે, કેવી ફંક્શનાલિટી ડિસ્ક્રાઇબ કરે છે એ દર્શાવવા માટે આપણે ક્લાસ યુઝ કરીએ છીએ. અને જે ક્લાસ એ સિસ્ટમની ફંક્શનાલિટી એનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરતું ક્લાસ રિપ્રેઝન્ટ એને શું કહી શકાય? એક્ટિવ. એક્ટિવ ક્લાસ એ શું રિપ્રેઝન્ટ કરે છે? કનકરન્સી ઓફ સિસ્ટમ. શું રિપ્રેઝન્ટ કરે છે? concurrency of system. Active class is representative of concurrency in the system. System ના અંદર concurrency represent કરે છે કોણ? આ એક્ટિવ ક્લાસ. જેને આપણે શું કહી શકીએ? એક્ટિવ ક્લાસ કહી શકીએ. આ એક્ટિવ ક્લાસનું એક એક્ઝામ્પલ આપેલું છે, તમે સમજી શકો કે ભાઈ એક્ટિવ ક્લાસ એના 3 પોર્શન્સ કઈ રીતે ડિવિઝન્સ થાય છે. તો સ્કૂલ લખ્યું છે, નેમ, સ્ટ્રિંગ, એડ ડિપાર્ટમેન્ટ, થોડા સિમ્બોલ બી ચેન્જ થાય છે. જો આ સ્કૂલ છે ફર્સ્ટ લખ્યું છે ધ નેમ ઓફ ક્લાસ. શું છે? નેમ ઓફ ક્લાસ, ક્લાસનું નામ. તમે એવો માન લો કોઈ બીજો ક્લાસ રિપ્રેઝન્ટ કરો છો તો એ જે તે ક્લાસનું નામ હોય. લોગિન હોય તો લોગિન ઇઝ ધ નેમ ઓફ ક્લાસ. નેમ અને એડ્રેસ ઇઝ ધ એટ્રીબ્યુટ્સ ઓફ ક્લાસ. એ ક્લાસના એટ્રીબ્યુટ્સ છે. નેમ અને એડ્રેસ શું છે? એટ્રીબ્યુટ્સ છે. કોના? ક્લાસના. પછી જો બાજુમાં કોલન કરીને બંનેમાં સ્ટ્રિંગ લખ્યું છે તો સ્ટ્રિંગ મીન્સ વોટ? કે એ એટ્રીબ્યુટ્સ કેવા ટાઈપની ડેટા ટાઈપ કેવા ટાઈપનો છે. તમે ત્યાં આઈએનટી લખો, ઇન્ટીજર લખો તો એ કેવો ટાઈપ થઈ જાય? ઇન્ટીજર ટાઈપ. તમે ત્યાં બુલિયન લખો તો એનો ટાઈપ બુલિયન હોય. પણ અહીંયા શું લખ્યું છે? નેમ કોલન સ્ટ્રિંગ, એડ્રેસ કોલન સ્ટ્રિંગ. કે નેમ અને એડ્રેસ એ બંને સ્ટ્રિંગ ટાઈપના એટ્રીબ્યુટ્સ. આનો અર્થ એવો થાય કે એની ટાઈપ દર્શાવે છે એટ્રીબ્યુટ. અને ત્રીજો જે ભાગ છે, ફર્સ્ટમાં નેમ ઓફ ક્લાસ, મિડલમાં એટ્રીબ્યુટ્સ અને લાસ્ટમાં આ ક્લાસ કેવા ઓપરેશન્સ ફાયર કરે છે સિસ્ટમમાં કેવા ટાઈપ્સના ઓપરેશન્સ રિપ્રેઝન્ટ કરે છે. એમાં એક મેથડ્સ લખી છે ઓપરેશન, પછી જો બ્રેકેટ્સ મેથડ્સ ફંક્શન. એડ ડિપાર્ટમેન્ટ એવી વેરિયસ મેથડ પર તમે ઇન્ક્લુડ કરી શકો છો ક્લાસમાં. અહીંયા એક મેથડ્સ લીધી છે એડ ડિપાર્ટમેન્ટ. તો ધીસ ઇઝ ધ ઓપરેશન્સ કરે છે એડ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ એડ કરવાનું ઓપરેશન્સ.
કેવા એટ્રીબ્યુટ્સ છે? તો નેમ અને એડ્રેસ. નેમ શું છે ક્લાસનું? તો કે શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે સિસ્ટમની કનકરન્સી રિપ્રેઝેન્ટ કરે છે. જેને શું કહી શકાય? એક્ટિવ ક્લાસ. કે શું ડિસ્ક્રાઇબ કરે છે? તો કે બિહેવિયર ઓફ સિસ્ટમ. સિસ્ટમનું બિહેવિયર રિપ્રેઝેન્ટ કરે છે, જેને શું કહી શકાય? એક્ટિવ ક્લાસ. બરાબર. તો આટલા સુધી કોઈ એક્ટિવ ક્લાસમાં ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. આગળ વાત કરીએ આપણે કમ્પોઝિશન્સ અને એગ્રીગેશન્સ. કે એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ કોને કહી શકાય? બરાબર. આ પણ એક વન કાઇન્ડ ઓફ રિલેશનશિપ જ છે. ખ્યાલ? એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ એ પણ રિલેશનશિપ છે. તો કમ્પોઝિશન શું કામ કરે છે અને એગ્રીગેશન્સ શું કામ કરે છે? તો વાત કરીએ, a class that is related to one or more classes by compositions relationship. શું કહ્યું? a class that is related to one or more classes. એક કરતા વધારે ક્લાસીસ એકબીજાના રિલેટેડ્સમાં, ત્યારે તમે કમ્પોઝિશન્સ રિલેશનશિપ ક્લાસમાં ક્રિએટ કરી શકો છો. શું કહ્યું? કે ક્લાસમાં વન ઓર મોર ક્લાસીસ રિલેટેડ ટુ ધેટ ક્લાસ, કોઈ ક્લાસના એક કરતા વધારે ક્લાસીસ રિલેટેડ હોય, એ ટાઈમે તમે આ કમ્પોઝિશન્સ રિલેશનશિપ યુઝ કરી શકો. આ કમ્પોઝિશન્સ એ કયા ટાઈમે તમે યુઝ કરી શકો છો? તો કમ્પોઝિશન્સ is the special type of aggregations that denotes a strong ownership between class. Compositions એ એગ્રીગેશન્સ જેવું જ છે, સિમ્બોલ પણ એના જેવો જ છે, પણ સેજ ડિફરન્સ છે, થોડોક અલગ છે. આગળ બતાવીશ કે કેવા ટાઈપ્સનો સિમ્બોલ્સ આવે છે એગ્રીગેશન્સમાં, કમ્પોઝિશન્સ. કે કમ્પોઝિશન્સ ઇઝ ધ સ્પેશિયલ ટાઈપ ઓફ એગ્રીગેશન્સ. એ કેવું છે? એગ્રીગેશન્સ જેવું છે. કમ્પોઝિશન્સ એ પણ એગ્રીગેશન્સ જેવું છે. પણ જ્યારે સ્ટ્રોંગ ઓનરશિપ, બે ક્લાસ વચ્ચે કોઈ સ્ટ્રોંગ ઓનરશિપ રિલેશનશિપ રિપ્રેઝેન્ટ કરતા હોય, એ ટાઈમે તમે કમ્પોઝિશન્સનો યુઝ કરવો પડે. શું કહ્યું? કે બે ક્લાસ હોય, માની લો કે કોઈ એક્ઝામ્પલ તરીકે, એ બંને ક્લાસ વચ્ચે કોઈ સ્ટ્રોંગ ઓનરશિપ વાળી રિલેશનશિપ હોય, એ ટાઈમે તમારે કમ્પોઝિશન્સ યુઝ કરી શકો. એ વખતે તમારે કમ્પોઝિશન્સ યુઝ કરવું. એક એક્ઝામ્પલ આપેલું છે, A the whole class and B and class B is the part. Illustrate compositions with a filled diamond. શું કહે છે? કે એનો સિમ્બોલ કેવો છે? ડાયમંડ શેપમાં હોય છે. ક્લાસ એ જો ક્લાસ બી માં હોય, ક્લાસ એ જે છે એની દરેકે દરેક પ્રોપર્ટી જો ક્લાસ બી માં ઇનહેરિટ થતી હોય,
એ વખતે તમે કમ્પોઝિશન્સ યુઝ કરી શકો છો. શું કરી શકો છો? કમ્પોઝિશન. પણ કમ્પોઝિશન્સ નો સિમ્બોલ કેવો છે? તો કે ફિલ ડાયમંડ. ફિલ એટલે ભરેલો ડાયમંડ. અને એગ્રીગેશન્સ જે છે એનો સિમ્બોલ છે બ્લેન્ક ડાયમંડ, મતલબ ખાલી છે ડાયમંડ. બતાવો આગળ. આ જે છે ધીસ ઇઝ નોન એઝ કમ્પોઝિશન. શું કહ્યું? કે જ્યારે કોઈ સ્ટ્રોંગ ઓનરશિપ વાળી રિલેશનશિપ હોય એ ટાઈમે તમે કમ્પોઝિશન્સ યુઝ કરી શકો કે ક્લાસ એની વોલ ક્લાસ એ એક્સટેન્ડ ટુ ક્લાસ બી પાર્ટ. તો એ ટાઈમે તમે કમ્પોઝિશન્સ યુઝ કરી શકો કે જેનો સિમ્બોલ છે ફિલ ડાયમંડ. એવી જે રિલેશનશિપ છે એને કમ્પોઝિશન્સ કહી શકાય. શું કહી શકાય? કમ્પોઝિશન. Use the hollows diamond to represent a simple aggregations relationship. Hollows, blank. જે રિલેશનશિપ સિમ્પલ રિપ્રેઝન્ટ કરો છો ડાયમંડને, એવી જે રિલેશનશિપ છે બ્લેન્ક ડાયમંડ જે રિલેશનશિપ છે, હોલોસ ડાયમંડ ટુ રિપ્રેઝન્ટ અ સિમ્પલ એગ્રીગેશન્સ રિલેશનશિપ. એવી રિલેશનશિપને એગ્રીગેશન્સ કહી શકાય. શું કહી શકાય? એગ્રીગેશન. એટલે લખ્યું છે ને કે ઇન વિચ ધ વોલ ક્લાસ પ્લેઝ અ મોર ઇમ્પોર્ટન્ટ રોલ દેન ધ પાર્ટ ક્લાસ. બરાબર. કોઈ ક્લાસ હોય એનો કોઈ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બીજો કોઈ ક્લાસ હોય, મતલબ એક ક્લાસ એ બીજા ક્લાસ ઉપર ડિપેન્ડ હોય. શું હોય? એક ક્લાસ એ બીજા ક્લાસ પર ડિપેન્ડ હોય. ત્યારે the diamond in both composition and aggregation relationship point to toward the whole class. એટલે એ ટાઈમે એ ક્લાસ કેવો થાય? એગ્રીગેશન રિલેશનશિપ. ક્યારે? કે કમ્પોઝિશન્સ લાગતું હોય એ ટાઈમે તમે બંને ક્લાસમાં કમ્પોઝિશન્સ રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરજો, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. એ ટાઈમે તમે આ એગ્રીગેશન્સ રિલેશનશિપનો યુઝ કરી શકો. શું કરી શકો? એગ્રીગેશન સિમ્બોલનો યુઝ. ફરી એકવાર કહું કે કમ્પોઝિશન્સ એ એગ્રીગેશન્સ આ બંને સેમ ટાઈપના છે, સિમિલર છે, પણ ફર્ક એટલો જ છે કે જ્યારે સ્ટ્રોંગ ઓનરશિપ હોય એ વખતે તમે કમ્પોઝિશન્સ રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરો છો, અને જ્યારે કોઈ ક્લાસ એ બીજા ક્લાસ ઉપર ડિપેન્ડ ના હોય, એનો ભાગ હોય પણ એ ક્લાસ ઉપર ડિપેન્ડ ના હોય, એ ટાઈમે તમે એગ્રીગેશન્સ યુઝ કરી શકો. કમ્પોઝિશન્સમાં ફિલ ડાયમંડ સિમ્બોલ યુઝ થાય છે, જ્યારે એગ્રીગેશન્સમાં હોલોસ ડાયમંડ યુઝ થાય છે, મતલબ બ્લેન્ક ડાયમંડ યુઝ થાય છે. ખ્યાલ આવે કે કમ્પોઝિશન્સ ક્યારે કામ કરે છે રિલેશનશિપ, અને એગ્રીગેશન્સ ક્યારે કામ કરે છે. ક્લાસ ડાયાગ્રામમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ છે, એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન. તમને વધારેમાં વધારે કોઈ ક્લાસ ડાયાગ્રામમાં કોઈ રિલેશનશિપ જોવા મળતી હોય
તો આ રિલેશનશિપ છે કમ્પોઝિશન્સ અને એગ્રીગેશન્સ. કમ્પોઝિશન્સ અને એગ્રીગેશન્સ ની વાત કરીએ આપણે કે ભાઈ કમ્પોઝિશન્સ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ એગ્રીગેશન. એગ્રીગેશન્સનો જ એક ટાઈપ છે કમ્પોઝિશન્સ, પણ બંનેમાં થોડો ફર્ક છે. શું ફર્ક છે તો એની વાત મેં કરી કે જ્યારે સ્ટ્રોંગ ઓનરશિપ ક્લાસમાં કોઈ સ્ટ્રોંગ ઓનરશિપ વાળી રિલેશનશિપ એ ટાઈમે તમે કમ્પોઝિશન્સ યુઝ કરો છો, બરાબર? કે એ ક્લાસ નો સિમ્બોલ કેવો હોય છે તો કે ફિલ ડાયમંડ નો. કોનો? કમ્પોઝિશન્સ રિલેશનશિપ. એગ્રીગેશન્સ ક્યારે યુઝ થાય છે તો કે એક ક્લાસ એ બીજા ક્લાસ નો પાર્ટ કહી શકાય, ઇમ્પોર્ટન્ટ પાર્ટ રોલ હોય, પણ એક ક્લાસ એ બીજા ક્લાસ ઉપર ડિપેન્ડ ના હોય. એ ટાઈમે તમે એગ્રીગેશન્સ રિલેશનશિપ યુઝ કરી શકો છો. અને એગ્રીગેશન્સ ઇઝ ધ સિમ્બોલ ઓફ હોલ ડાયમંડ રિપ્રેઝેન્ટ. કયો? ખાલી સિમ આજુ આ ભરેલો નથી, સિમ હોલ છે, હોલોસ બ્લેન્ક્સ. એ ટાઈમે તમે એગ્રીગેશન્સ યુઝ કરી શકો. ક્યારે? આ ક્લાસનો ભાગ છે, પણ એ ક્લાસ એ આ ક્લાસ ઉપર ડિપેન્ડન્ટ નથી. એ ટાઈમે તમે એગ્રીગેશન્સ યુઝ કરી શકો. જ્યારે આ ક્લાસ અને આ ક્લાસ વચ્ચે કોઈ ઓનર રિલેશનશિપ, સ્ટ્રોંગ રિલેશનશિપ, એ ટાઈમે તમે આ કમ્પોઝિશન્સનો યુઝ કરી શકો છો, જેનો સિમ્બોલ છે ફિલ્ડ ડાયમંડ. તો જો આ બ્લેન્ક છે, ભરેલો છે ડાયમંડ, અહીંયા ખાલી. તો એવી જે રિલેશનશિપ છે એને એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ કહી શકાય. શું કહી શકાય? એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન. હવે વાત કરીએ ક્વોલિફિકેશન્સ. આ ક્વોલિફિકેશન્સ કઈ રીતે ડેટાને એસોસિએટેડ કરે છે? ક્વોલિફિકેશન છે શું? UML ડાયાગ્રામ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ જે છે એમાં ક્વોલિફિકેશન શું કામ કરે છે, બરાબર? તો એક નાનો પોઈન્ટ જોયો, વોટ ઇઝ ધ એક્ટિવ ક્લાસ, અને એક રિલેશનશિપ જોઈ એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ. આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. એના પછી વાત કરીએ આપણે ક્વોલિફિકેશન્સ. ક્વોલિફિકેશન્સ કોને કહી છે? In the context of association, one of the most common modeling you will encounter the problem of lookup. કે કોઈ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈડ કઈ રીતે કરી શકો, એ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે કરી શકો, એ પ્રોબ્લેમ્સને કોમન મોડલિંગ્સમાં તમે કઈ રીતે લુકઅપ આપી શકો, કન્ટેક્સ્ટને કઈ રીતે એસોસિએશન્સ કરી શકો. ધેટ ટાઈમ આ કન્ટેક્સ્ટ ક્વોલિફિકેશન્સ યુઝ થાય છે. કન્ટેક્સ્ટ ક્વોલિફિકેશન્સ એ ઓબ્જેક્ટને કઈ રીતે એસોસિએશન્સ કરે છે, લખ્યું કે give an object at
one end of associations. શું કહી? Give an object at one end of association. કઈ રીતે ઓબ્જેક્ટ એસોસિએશન્સ ને આપે છે, કન્ટેક્સ કેવી રીતે આપે? તો હાઉ you identified an object or set of object at the other end. ઓબ્જેક્ટ ને આઈડેન્ટિફાઈડ કઈ રીતે કરવો, એ ઓબ્જેક્ટ ને સેટ કઈ રીતે કરવો, આ દરેકે દરેક કન્ટેક્સ ને આ ક્વોલિફિકેશન્સ એ શું કરે છે? તો કે ક્વોલિફિકેશન્સ ઇઝ ધ મોડલિંગ, કોમન મોડલિંગ રીતે એસોસિએશન્સ ઓબ્જેક્ટ જે છે કન્ટેક્સના, એ દરેકે દરેક ઓબ્જેક્ટને કઈ રીતે સેટ કરવા, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા, એન્ડ સુધી પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈડ કઈ રીતે કરવું, પ્રોબ્લેમો એન્કાઉન્ટર કરીને લુક કઈ રીતે આપવું, આ દરેકે દરેક વસ્તુ આ ક્વોલિફિકેશન્સ શું કરે છે? ક્વોલિફિકેશન્સ. એક્ઝામ્પલ આપેલું છે કે કન્સિડર પ્રોબ્લેમ ઓફ મોડલિંગ a work desk as manufacturing site at which written items are processed to be fixed. શું કહે છે કે કોઈ પ્રોબ્લેમ કન્સિડર થાય છે કે તમે કોઈ વર્ક ડેસ્ક મેન્યુફેક્ચરિંગ સાઇટ આઇટમ રિટર્ન થઈ જતી હોય, પ્રોસેસ ફિક્સ હોય, તો એ ટાઈમે તમે કે કેવું મેન્યુફેક્ચરિંગ કરી શકો છો વર્ક ડેસ્ક? ખરી ને કે કોઈ એવી પ્રોસેસ ફિક્સ હોય કે રિટર્ન આઇટમ્સ મેન્યુફેક્ચરિંગ્સ, તો એ શું છે? ક્વોલિફિકેશન. આપણે માની લો એક આઇટમ્સ લઈએ, એ આઇટમ્સની ડેટ મેન્યુફેક્ચરિંગ ડેટ હોય કે ભાઈ સમથિંગ ડેટ થી એક્સપાયરી ડેટા, એટલા વિધિનમાં જે પ્રોસેસ કરે એની પ્રોસેસ ફિક્સ છે, એના પછીની એ પ્રોસેસ ક્લોઝ. આ ડિફેક્ટ આવે. એવા પ્રોબ્લેમ મોડલિંગ વર્ક ડેસ્ક મેન્યુફેક્ચરિંગ જે છે એ શું છે? પ્રોસેસ કેન બી ફિક્સ, જેને શું કહી શકાય? ક્વોલિફિકેશન્સ કહી શકાય. આગળ વાત કરીએ. In UML you did model these items using a qualifier. દરેકે દરેક મોડેલ્સને આ UML કઈ રીતે ક્વોલિફાયર કરે છે? શું કહ્યું કે UML મોડેલ એ કઈ રીતે આઇટમ્સ મોડેલને ક્વોલિફાયર્સ કરે છે? એટલે એના માટે એને શોર્ટમાં કહી છે કે ઓબ્જેક્ટ એસોસિએશન્સ એટ્રીબ્યુટ્સ કઈ રીતે કરે છે. જે ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને કઈ રીતે એસોસિએશન્સ કરે છે, એટલા માટે લખ્યું છે કે વિચિસ એન્ડ એસોસિએશન એટ્રીબ્યુટ્સ વોલ ધ વેલ્યુ પાર્ટીશન્સ the set of object related to an object across an association. કે જે એટ્રીબ્યુટ્સ આપેલા છે એ દરેકે દરેક એટ્રીબ્યુટ્સ એ કોના એસોસિએશન્સમાં છે, કોના રિલેશન્સમાં છે, અને દરેકે દરેક પોર્શન્સ કયા ઓબ્જેક્ટના રિલેટેડ એ એસોસિએટિવિટી પ્રોવાઈડ કરે છે. કોઈ ક્લાસ હોય, કોઈ ક્લાસ, તો એવું કહી શકે કે આ ક્લાસના એટ્રીબ્યુટ્સ છે, આ ક્લાસને આ એટ્રીબ્યુટ્સ આ વસ્તુને ક્વોલિફાઈડ કરે છે, એવું કહી શકાય. બરાબર. તો એ જ વસ્તુ થઈ. આપણે એવું કહીએ કે આ ક્લાસના આ ઓબ્જેક્ટ આ ક્લાસને ક્વોલિફાઈડ કરે છે, મતલબ એની કન્ટેક્સ, એની પ્રોસેસ એસોસિએટેડ કરે છે, એક્સપાન્ડ કરે છે.
બરાબર, એટલે કે which an object association attributes wall the value portions the set of object related to an object across the applications. શું કે એપ્લિકેશન્સના અંદર કઈ રીતે ઓબ્જેક્ટ એસોસિએશન્સ જે રિલેટેડ ઓબ્જેક્ટ છે એ કઈ રીતે અલગ ભાગમાં એ રિપ્રેઝન્ટ કરે છે, એના એસોસિએશન્સ બતાવે છે, જેને આપણે ક્વોલિફિકેશન્સ કહી શકાય, ક્વોલિફાયર કહી શકાય. શું કહી શકાય? ક્વોલિફાયર કહી શકાય. તો કન્સેપ્ટ ક્લિયર થયો હશે કે ભાઈ ક્લાસના જે પોર્શન્સમાં જે વેલ્યુ જે છે એ વેલ્યુના ઓબ્જેક્ટ એ બીજા અધર ઓબ્જેક્ટ વચ્ચે કઈ રીતે એસોસિએશન્સ એક્રોસ કરે છે એટ્રીબ્યુટ્સ. બરાબર, એવા જે આઈડિયમ્સ મોડલ જે છે એને શું કહી શકાય? તો કે ક્વોલિફાયર કહી શકાય. શું કહી શકાય? ક્વોલિફાયર. આગળ વાત કરીએ, એક્ઝામ્પલ આપેલું છે કે એસોસિએશન્સ ક્યારે યુઝ થાય છે અને ક્વોલિફાયર ક્યારે થાય છે. બરાબર, તો એના માટે એ રેન્ડર ક્વોલિફાયર કઈ રીતે થાય છે તો એની વાત કરીએ. You a render qualifier as a small rectangle at the end of association placing the attributes in rectangle. શું કહ્યું? કે રેન્ડર ક્વોલિફાયર છે એ કઈ રીતે કામ કરે છે કે જે સ્મોલ રેક્ટેંગલ છે એના એન્ડ ઓફ એસોસિએશન્સ હોય છે, એના સ્થાન ઉપર એ શું કહે છે જે એટ્રીબ્યુટ સ્થાન છે. જો બતાવું, આ વર્ક ડેશ ઇઝ ધ ક્લાસ ક્વોલિફાયર, તો એના એન્ડમાં જ એને શું કર્યું છે, આ આપણે ક્લાસ છે, રિટર્ન આઇટમ્સ એ પણ ક્લાસ છે, અને વર્ક ડેશ નો જોબ આઈડી છે ઇઝ ધ ક્વોલિફાયર. એ ક્યાં લગાવે છે તો કે જે આઇટમ્સ છે એના એન્ડ ઓફ ક્લાસ, અહીંયા જો કર્સર દેખાય છે એન્ડ ઓફ ક્લાસ, જો લખ્યું રેક્ટેન્ગ્યુલરના એટેચ કરવામાં આવે છે પણ ક્યારે? એન્ડ ઓફ. અને ત્યાંથી એની અનધર રેક્ટેન્ગ્યુલર છે ત્યાં એને એસોસિએશન્સ કરવામાં આવે છે. લખ્યું ને? અહીંયાથી લઈને શું કહ્યું? આ વર્ક ડેશ અને રિટર્ન આઇટમ્સ આ બંને ક્લાસ છે, એટ્રીબ્યુટ્સ છે. આ એટ્રીબ્યુટ્સ અને જોબ આઈડી જે છે એ શું છે? એ ક્વોલિફાયર છે. તો ક્વોલિફાયર એ લાસ્ટમાં રેક્ટેન્ગ્યુલરના લાસ્ટમાં એટેચમેન્ટ કરવામાં આવે છે અને એ લાસ્ટમાંથી સેકન્ડ જે રેક્ટેંગ્યુલર છે રેક્ટેંગલ છે એ રેક્ટેંગલ વચ્ચે એસોસિએશન્સ જે રિપ્રેઝન્ટ થાય છે, ધીસ ઇઝ નોન એઝ ક્વોલિફિકેશન. શું કહી શકાય એને? ક્વોલિફિકેશન્સ કહી શકાય. એટલે એક્ઝામ્પલ સમજાયું છે કે એઝ શોન ઇન ફિગર સોર્સ ઓબ્જેક્ટ કયો છે તો વર્ક ડેશ. The value is qualified attributes to target object. If target multiplicity is more 1, a set of object is target multiplicity is many. આનો મતલબ શું કે જે સોર્સ ઓબ્જેક્ટ જે છે એની મલ્ટિપ્લિસિટી કેટલી છે? મોસ્ટ 1 સ્ટાર છે. અને જે સેટ ઓફ ઓબ્જેક્ટ છે એની મલ્ટિપ્લિસિટી કેવી છે? મેની. અને જે સેટ ઓફ ઓબ્જેક્ટ છે એની મલ્ટિપ્લિસિટી કેટલી છે? 1 મોસ્ટ 1 મોસ્ટ 1. બરાબર. એવી જે ટાર્ગેટ રિલેશનશિપ મલ્ટિપ્લિસિટી રિપ્રેઝન્ટ કરે છે યીલ્ડ મોડેલ એસોસિએશન. You model an association between classes, work days and return items in the context of the work days. You will job ID that identify a particular return that item. શું કહે છે કે આ વર્ક ડેસ જે છે એ એસોસિએશન્સ છે કોના સાથે? આ રિટર્ન આઇટમ્સ સાથે. પણ એ કઈ રિટર્ન આઇટમ્સને કઈ રીતે હોલ્ડ કરે છે તો કે એના અંદર એક એટ્રીબ્યુટ્સ છે જે છે એનું નામ છે જોબ આઈડી, જે ક્વોલિફાયર કરે છે. અને એ એસોસિએશન્સ એ રિટર્ન આઈડી સાથે શું કરે છે?
જોઈન કરે છે, બરાબર. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ક્વોલિફિકેશન્સ. શું કહી શકાય? ક્વોલિફિકેશન, બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય અથવા કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો છો. નાઉ હિયર explain pattern framework and mechanism. પેટર્ન કોને કહી શકાય, ફ્રેમવર્ક કોને કહી શકાય અને મિકેનિઝમ કોને કહી શકાય? પેટર્ન શું છે એની વાત કરીએ. શા માટે પેટર્ન્સ જરૂરી છે? ફ્રેમવર્ક શા માટે જરૂરી છે? મિકેનિઝમ મીન્સ ટાસ્ક, વર્ક કઈ રીતે કરે છે, કામ કઈ રીતે કરે છે. તો પેટર્ન્સ ની વાત કરીએ. યુ યુઝ ધ પેટર્ન ટુ સ્પેસિફાઈડ મિકેનિઝમ એન્ડ ફ્રેમવર્ક ધેટ શેપ ધ આર્કિટેક્ચર ઓફ યોર સિસ્ટમ. શું કહ્યું? કે યુ યુઝ ધ પેટર્ન ટુ સ્પેસિફાઈ મિકેનિઝમ એન્ડ ફ્રેમવર્ક ધેટ શેપ ધ આર્કિટેક્ચર ઓફ સિસ્ટમ. કે કોઈ સિસ્ટમનું આર્કિટેક્ચર બનાવવા માટે જે ફ્રેમવર્ક શેપ આપે છે એ શેપ શું કામ કરે છે એનું જે તમે દર્શાવો છો, જે પેટર્ન દર્શાવો છો, બરાબર, એ સિમ્બોલની મદદથી, એ શેપની મદદથી ફ્રેમવર્કમાં જે કામ તમે સ્પેસિફાઈડ કરો છો અને જે સિસ્ટમનું આર્કિટેક્ચર બને છે જેને શું કહી શકાય? પેટર્ન. શું કહી શકાય? પેટર્ન્સ. You make a pattern approachable by clearly identified the slot, tabs, knobs and dials that a use of that patterns may adjust in order to apply pattern a particular context. કે કેવા ટાઈપ્સની તમે એપ્રોચેબલ પેટર્ન્સ બનાવી શકો છો? તો એના માટે લખ્યું છે એને ક્લિયરલી આઈડેન્ટિફાઈડ, કે દરેકે દરેક તમારે જે ભાગ છે એપ્રોચેબલ એને તમારે શું કરવું પડે? તમારે દરેકે દરેક ક્લિયરલી આઈડેન્ટિફાઈડ કરવો પડે કે ભાઈ આ સ્લોટ છે, આ ટેબ છે, આ knob છે, આ ડીએલ છે. આ દરેકે દરેક તમે જ્યારે પેટર્ન્સમાં કન્ટેક્સને એપ્લાય કરો છો ત્યારે તમારે એ દરેકે દરેક કન્ટેક્સને તમારે પેટર્ન્સમાં શું કરવી પડે? એડજસ્ટ કરવી. તો જ તમે એને યુઝર એને ઇઝીલી એ પેટર્ન્સને સમજી શકે, અધરવાઇઝ ના સમજી શકે, બરાબર. એટલે એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજીસ પણ કહી શકાય પેટર્ન્સ, કે જ્યારે તમે કોઈ પેટર્ન્સ બનાવો છો તો એ પેટર્ન્સ કેવી હોવી જોઈએ? તો કે ઇઝીલી એને ક્લિયરલી આઈડેન્ટિફિકેશન્સ થાય કે ભાઈ આને સ્લોટ કહેવાય, આને ટેબ્સ કહેવાય. આ દરેકે દરેક પેટર્ન્સ જે બનાવી છે એ પેટર્ન યુઝરલી એને ઇઝીલી એડજસ્ટ અને એપ્લાય પણ કરી શકે કન્ટેક્સમાં, બરાબર. એના નામ ઉપરથી એને ખ્યાલ આવી જાય કે આ કન્ટેક્સ આ જ કામ કરે છે. એવી જે ફ્રેમવર્ક શેપ આપે છે જેની મદદથી આપણે સિસ્ટમનું આર્કિટેક્ટ ડિઝાઇન કરીએ છીએ, સ્પેસિફાઈડ મિકેનિઝમ કામ ડિઝાઇન કરીએ છીએ, કામનું સ્પષ્ટીકરણ કરીએ છીએ, એને શું કહી શકાય ભાઈ? પેટર્ન કહી શકાય. શું કહી શકાય? પેટર્ન કહી શકાય, બરાબર. તો પેટર્ન્સમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પ્રશ્ન પૂછી શકો, બરાબર. તો વોટ ઇઝ પેટર્ન? એ પેટર્ન શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કઈ કેવા ટાઈપ્સની કન્ટેક્સ એપ્લાય થાય છે, એને ઓર્ડર્સમાં કઈ રીતે એપ્લાય શા માટે કરવી પડે છે, બરાબર. તો આ હતું પેટર્ન્સ. નેક્સ્ટ વાત કરીએ ફ્રેમવર્ક. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે એક્સપ્લેન પેટર્ન, ફ્રેમવર્ક એન્ડ મિકેનિઝમ ઇન બ્રીફ, બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ કહી શકાય, બરાબર.
જોઈએ ફ્રેમવર્ક કોને કહી શકાય. તો ફ્રેમવર્ક ઇઝ એન આર્કિટેક્ચરલ પેટર્ન ધેટ પ્રોવાઇડ એન એક્સટેન્સિબલ ટેમ્પલેટ ફોર એપ્લિકેશન વિધિન અ ડોમેન. શું કહ્યું કે ફ્રેમવર્ક એ શું છે કે ફ્રેમવર્ક એક આર્કિટેક્ચરલ પેટર્ન છે કે જે પ્રોવાઈડ શું કરે છે કે ટેમ્પલેટ ક્યાં મળે છે તો કે એપ્લિકેશન્સ વિધિન અ ડોમેન, જેને આપણે શું કહીએ છીએ ફ્રેમવર્ક. ફ્રેમવર્ક મીન્સ જેમાં આપણે કામ કરીએ છીએ, બરાબર. આપણે કહેતા ને ફ્રન્ટ એન્ડ, બરાબર. આપણે ઘણી વાર નહીં કહેતા કે આમાં ફ્રેમવર્ક યુઝ થયું છે. મિકેનિઝમ કામ કરવા માટેનું જે ટૂલ્સ જેને ફ્રેમવર્ક કહેવાય, બરાબર. ફ્રેમવર્ક શબ્દ ઘણી જગ્યાએ તમે સાંભળ્યો હશે, બરાબર. એટલે કહેવાય કે ફ્રેમવર્ક ઇઝ આર્કિટેક્ચરલ પેટર્ન્સ, બરાબર. કે આર્કિટેક્ટ કોઈ સિસ્ટમનો આર્કિટેક્ટ તમારે ક્રિએટ કરવા માટે જે ટૂલ્સ ટેકનોલોજીથી સજ્જ જે મળે છે, બરાબર, જેને શું કહી શકાય ફ્રેમવર્ક. એ શું પ્રોવાઈડ કરે તો કે એપ્લિકેશન્સ ડોમેન જે એક્સટેન્સિબલ ટેમ્પલેટ પેટર્ન્સ બનાવ્યું એના માટે તમે ફ્રેમવર્ક યુઝ કરી શકો. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે વન કોમન આર્કિટેક્ચરલ પેટર્ન યુ વિલ એન્કાઉન્ટર ઇન રિયલ ટાઈમ સિસ્ટમ ઇઝ સાયકલ એક્ઝિક્યુટિવ. માની લો કે તમારે કોઈ રિયલ ટાઈમ સિસ્ટમની પેટર્ન્સ બનાવ્યું તો તમારે એ સાયકલ એક્ઝિક્યુટ કરવી પડે કે ભાઈ એનાલિસિસ શું કરશે, ડિઝાઇન્સ કઈ રીતે થશે, એક્ઝિક્યુટ કઈ રીતે થશે, પછી નંબર ઓફ પેજીસની સિક્વન્સ કેવી હશે, કેવી રિક્વાયરમેન્ટ હશે, એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશો, એનું ટેસ્ટિંગ કઈ રીતે કરશો, એનું મેન્ટેન કઈ રીતે કરશો. તો આખી સાયકલ્સમાં જે એક્ઝિક્યુટિવ તમે પેટર્ન્સ કરો છો તો એ પણ તમે આ ફ્રેમવર્કમાં કરી શકો છો, બરાબર. તો એ ફ્રેમવર્ક કેવા ટાઈપ્સની ફ્રેમ્સ ડિવાઇડ કરે છે તો એક તો કહે છે સબ ફ્રેમ ડ્યુરિંગ વિચ પ્રોસેસિંગ ટેક્સ પ્લેસ અંડર સ્ટ્રિક્ટ ડેડલાઇન્સ. શું કહે છે કે ફ્રેમ્સ સબ ફ્રેમ્સ ડ્યુરિંગ ધ પ્રોસેસિંગ ટેક. શું કઈ સબ ફ્રેમ્સ એ પ્રોસેસિંગ ટાઈમ છે કઈ અંડર ડેડલાઇન્સ બતાવે છે કે માની લો કે તમે કોઈ ફ્રેમવર્કમાં એ ફ્રેમવર્ક્સનો કલર કેવો છે, એન્ટાયર સિસ્ટમ પેટર્ન્સ કેવી છે, નેમ ઓફ ફ્રેમવર્ક શું છે, એ કેવા ટાઈપ્સનું મિકેનિઝમ્સ પ્રોવાઈડ કરે છે, બરાબર. આ દરેકે દરેક વસ્તુ તમે કોઈ સિસ્ટમનો આર્કિટેક્ચર્સ કરતા હો તો એ ટાઈમ કોઈ ફ્રેમવર્ક્સ બનાવતા હો તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી, બરાબર. તમે દરેકે દરેક ટૂલ્સ જોતા હશો તો એનો કલર ક્યારે સેમ નહીં હોય, ડિફરન્ટ હશે, એની ડિઝાઇન્સ ડિફરન્ટ હશે, આર્કિટેક્ટ ડિફરન્સ હશે, સિમ્બોલ ડિફરન્ટ હશે, નેમ ડિફરન્સ હશે, બરાબર. એનું મિકેનિઝમ્સ ડિફરન્ટ હશે, બરાબર. તો એવી ડ્યુરિંગ પ્રોસેસિંગ ડેડલાઇન્સ બતાવે છે કોણ આ ફ્રેમવર્ક, બરાબર. તો એવું કહી શકાય કે ફ્રેમવર્ક ઇઝ અ આર્કિટેક્ચરલ પેટર્ન્સ that provide an extensive template for applications within a domain. This is known as framework. એને શું કહી શકાય ફ્રેમવર્ક કહી શકાય, બરાબર. તો પેટર્ન અને ફ્રેમવર્કમાં કોઈ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. લાસ્ટ વાત કરીએ મિકેનિઝમ. મિકેનિઝમ મીન્સ વર્ક, કામ, કઈ રીતે કામ કરે છે. તો mechanism is just another name of design pattern that apply to society of classes. શું કહે કે mechanism is the another name of for a design pattern. mechanism મતલબ એવું કહી શકો તમે કે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ કામ દર્શાવવા માટેના ક્લાસીસ જે તમે ક્રિએટ કરો છો, જે ડિઝાઇન્સ પેટર્ન્સ બનાવો છો કે ભાઈ આ સિસ્ટમમાં આ ડિઝાઇન છે તો આ કામ કરશે,
આ સિસ્ટમમાં આ ક્લાસ છે તો આ આટલી ફંક્શનાલિટીને અકોર્ડિંગ કામ કરશે. એવા કન્સેપ્ટને શું કહી શકાય ભાઈ? મિકેનિઝમ કહી શકાય. શું કહી શકાય? મિકેનિઝમ. એટલે લખ્યું કે મિકેનિઝમ ઇઝ જસ્ટ અનધર નેમ ફોર ડિઝાઇન પેટર્ન that applies to a society of classes. એવા ટાઈપ્સની ડિઝાઇન પેટર્ન કે જે તમે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે એના કોરોસ્પોન્ડિંગ ડિઝાઇન જે તમે કરો છો, કમ્પોનન્ટ્સ ડિઝાઇન કરો છો, આર્કિટેક્ટ્સ ડિઝાઇન કરો છો શેપની મદદથી, અને એ શેપ એ સિમ્બોલ એ શું કામ કરાવડાવે છે? ધીસ ઇઝ નોન એઝ મિકેનિઝમ. એને શું કહી શકાય? મિકેનિઝમ કહી શકાય. એક્ઝામ્પલ આપ્યું છે કે વન કોમન ડિઝાઇન પ્રોબ્લેમ you will encounter in Java is appending class that is known how to respond to a certain set of events. માની લો કે કોઈ ક્લાસને તમે જાવાની અંદર કોઈ ક્લાસ એડેપ્ટિંગ કરો છો ત્યારે એ ક્લાસની ઇવેન્ટ્સ તમને શું રિસ્પોન્સ આપે છે? આપણે એવું સમજીએ, પેજ લોડ ઇવેન્ટ્સ બતાવે છે. એક એક્ઝામ્પલની વાત કરું, પેજ લોડ ઇવેન્ટ. જ્યારે પેજ લોડ થાય એટલે કનેક્શન્સ એક્ઝિક્યુટ થઈ. એટલે એનો મતલબ શું કે પર્ટિક્યુલર ટાસ્ક કોઈ ક્લાસ જ્યારે એક્ઝિક્યુટ થાય છે તો એના અકોર્ડિંગ એની ઇવેન્ટ્સ કેવા ટાઈપ્સનો રિસ્પોન્સ આપે છે? કેવા ટાઈપ્સના ઓરિજિનલ ક્લાસને કોલ કરે છે? કે કયા એટ્રીબ્યુટ્સને રિસ્પોન્સિબલ બનાવે છે, સેટ કરે છે, એમાં વેલ્યુ કઈ રીતે ટ્રાન્સફોર્મ કરે છે? આપણે એમ નહીં કહેતા કે ઇન્ટીજર એ, એક એક્ઝામ્પલ આપું, ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10 અને બી ઇક્વલ ટુ 20 અને એને અને બીની વેલ્યુને રીડ કરાવી અને સી ઇક્વલ ટુ એ પ્લસ બી કરીએ અને હું એવું કહું કે ભાઈ આનું મિકેનિઝમ શું, તો તમે એવું કહેશો કે ભાઈ 10 અસાઇન ઇન એ અને 20 અસાઇન ઇન બી, બરાબર. એની વેલ્યુ 10 અને બીની વેલ્યુ 20. આ એ અને બીની વેલ્યુનો બંનેનો પ્લસ ઓપરેશન્સ થાય છે અને જવાબ આવે છે 13. આ પ્લસ ઓપરેશન્સ કરી અને 13 અસાઇન થાય છે સીમાં અને સીને મેં જવાબ પ્રિન્ટ કરાવ્યો એટલે મને 13 મળે છે. એ જ રીતે મેં જેમ આ વેરિયેબલ ડિક્લેર કર્યા છે એ જ રીતે હું સિસ્ટમમાં ક્લાસ ડિફાઇન કરું છું. અહીંયા વેરિયેબલ ડિક્લેર કર્યા છે, ત્યાં મેં ઓબ્જેક્ટ ડિફાઇન કર્યા છે. હવે એની અહીંયા કોલ કરાવું છું વેરિયેબલ્સને, ત્યાં એ મેં ઇવેન્ટ્સને કોલ કરાય છે. ત્યારે મને રિસ્પોન્સ શું મળે છે? એ ઓબ્જેક્ટને કઈ રીતે સેટ કરે છે ઓરિજિનલ ડેટા. એ દરેકે દરેક કામ આ મિકેનિઝમ્સ પ્રોવાઈડ કઈ રીતે કામ કરે છે એટલા માટે લખ્યું છે કે કોમન સોલ્યુશન ધીસ પ્રોબ્લેમ ઇઝ ધ એડેપ્ટર પેટર્ન્સ, a structure designs pattern that convert one interface to another. શું કહ્યું? આનું કોમન સોલ્યુશન્સ પ્રોબ્લેમનું કોમન સોલ્યુશન્સ શું છે? પેટર્ન્સ. કે માની લો કે કોઈ તમે સ્ટ્રક્ચર પેટર્ન્સ બનાવો છો, એ પેટર્ન્સને માની લો કે તમે કોઈ એ પેટર્ન્સને કન્વર્ટ કરાવો છો. જ્યારે કોઈ તમે સ્ટ્રક્ચર પેટર્ન, કોઈ સિસ્ટમની સ્ટ્રક્ચર પેટર્ન્સ બનાવી છે, એ સ્ટ્રક્ચર પેટર્ન્સને જ્યારે તમે કન્વર્ટ કરાવો છો તો એ કન્વર્ટ કરાવો છો ત્યારે એ સિસ્ટમ કયા ઇન્ટરફેસની મદદથી કન્વર્ટ થાય છે, એની લિંક શું પ્રોવાઈડ કરે છે, એમાં કેવા ટાઈપ્સના ઇન્ટરફેસ યુઝ થયા છે. જે તમે સ્ટ્રક્ચર ડિઝાઇન પેટર્ન્સ બનાવી છે એ પેટર્ન્સમાં કેવા ટાઈપ્સના સ્ટ્રક્ચર ને તમે બીજા સ્ટ્રક્ચર્સમાં કન્વર્ટ કરો છો ત્યારે એના અંદર કેવા ટાઈપ્સના ઇન્ટરફેસ
પ્રોવાઈડ થાય છે. એવા જે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન્સ આપે છે મિકેનિઝમ. બરાબર, તો એના માટે લખ્યું છે કે ધીસ પેટર્ન ઇઝ સો કોમન ધેટ ઇઝ મેક સેન્સ ટુ નેમ એન્ડ ધેન મોડેલ ઇઝ સો that you can use it any times you encounter a similar problem. શું કહ્યું છે કે જ્યારે તમે કોઈ કોમન પેટર્ન્સ બનાવો છો ત્યારે મોડલ્સમાં તમે ગમે તે ટાઈમે એની ટાઈમ એન્કાઉન્ટર કરી શકો છો. બરાબર, કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે સિસ્ટમમાં ત્યારે તમે એક પેટર્ન્સ બનાવી છે એમાં ચેન્જીસ પણ કરી શકો છો, એવું કહી શકાય. એન્કાઉન્ટર મતલબ ઓપરેશન્સ જેને કહી શકાય. કે માની લો કોઈ કોમન પેટર્ન્સ તમે બનાવી છે સિસ્ટમની, અને માની લો કોઈ રિક્વાયરમેન્ટ ચેન્જ થાય છે, તો એ રિક્વાયરમેન્ટ ચેન્જ થાય, બરાબર, તો એ ટાઈમ એ પ્રમાણે તમે તમારી પેટર્ન્સ, તમારું જે મિકેનિઝમ્સ છે તમે જે બનાવી છે એ પણ તમે એનું ટાસ્ક પણ તમે ચેન્જ કરી શકો છો. જે પ્રોબ્લેમ્સ આવે ત્યારે પણ ચેન્જ કરો છો, અથવા કોઈ રિક્વાયરમેન્ટ ચેન્જ થાય ત્યારે તમે એ સ્ટ્રક્ચરને ચેન્જ કરો છો. એને શું કહી શકાય? મિકેનિઝમ કહી શકાય. શું કહી શકાય? મિકેનિઝમ કહી શકાય. બરાબર, તો એક્ટિવ ક્લાસ જોયું, આજે ક્લાસિફિકેશન્સ જોયું, બરાબર, અને એના પછી આપણે જોયું ફ્રેમવર્ક, પેટર્ન્સ અને મિકેનિઝમ્સ. બરાબર, તો આટલા સુધી કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો. બરાબર, અસાઇનમેન્ટની વાત કરીએ તો અસાઇનમેન્ટ જે મળ્યું છે વિડીયો લેક્ચર્સમાં એ, અને હવે જે નવું મળે એ લખીને મને તમારે 903 અને 905નું 21/9/2020 કોલેજ, ત્યાં સુધીમાં કોલેજમાં આવીને મને જમા કરાવી. બરાબર, બાકી ઇન્ટરનલ માર્ક્સ મળવા પાત્ર નહીં રહે. બરાબર, જેની તમારે નોંધ લે. બરાબર, તો આટલા સુધી રાખીએ. પેટર્ન, ફ્રેમવર્ક, મિકેનિઝમ્સ એ જોયું, ક્વોલિફિકેશન્સ જોયું, એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ જોયું, અને એક્ટિવ ક્લાસ જોયું. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.